ગાઈસ કાલે છે ને મમ્મી આપણા શ્રાદ્ધ છે ને, શ્રાદ્ધ શું કહેવાય? સૈતાબાનું ને પરસોત્તમ દાદાનું ભેગું આવે છે આપડી ઘેર. મરી જાય ને જે તિથિ એ મરી ગયા હોય ને એ તિથિ હરાદની મેં શ્રાદ્ધ કરવાનું. બાપરે બાપ, આ ઇન્ડિયન માં બધું મને બધું નહીં ખબર. આ બધું આ કોણ શીખવાડશે મને? આ બધું શીખી જવાનું ને આવું બધું મારું જોઈ જોઈને. તમે કદાચ નતા પછી કોણ કે મને? હરાદો આવી ગઈ. હરાદો એટલે ખબર છે? એટલે વેલું વેલું ખાવા બનાવી દીધું છે. આ જોને હું છે અંદર? વડા, પૂરી, દાળ ભાત, શાક. ગૈયા બોલાવવાનું છે આપડા. 2 વર્ષથી ખબર છે ને તને કેવું કામ કરીએ તે? હા એ તો ખબર છે, પણ કેટલું બધું છે તમારા ટ્રેડિશન, ભૂલી ના પડાય મને. આ ફલાના દીકલું કશું છે બધું રિચ્યુઅલ્સ બધું ફૂલચોર પર મૂકી દે તો ખાઈ બસ એ ભગા પતરા પર મૂક લેતા તું કાગવાસ એવું બોલવાનું. પાણી છાંટ. અરે બાપરે, મારા છોકરો એકદમ ફ્રેશ થઈ ગયું છે. જો મારા છોકરો ઓલરેડી ફ્રેશ છે. 5:30 વાગે છે, એટલે 5:30 વાગે મતલબ એના કપડા બદલવાનું, ડાયપર ફિનિશ એટલે મમ્મી નહીં બોલવાનું એમ. એના કપડા ઓલરેડી બદલ્યું, એના ડાયપર હોત એવું બધું, એટલે એકદમ ફ્રેશ થઈ ગયું. જો કઈ જાય તો કઈ જઈશ. અને મારા પાપા કઈ અહીંયા છે. કઈ ગયા તમે પપ્પા? દવાખાને. કમ હું થયું? હા તો મારા પાપા છે ને બીમાર છે, કશું છે જો. એટલે શું કીધું ડોક્ટરે? કઈ નહીં, હતા કઈ દવા ખેતરમાં કઈ કઈડું હોય કે ચૂકો વાગી ગયો હશે. ઇન્ફેક્શન છે, દવા લઈ જો બે. ના થાય તો પછી ઇન્જેક્શન મૂકીશું. એવું છે? ઇન્ફેક્શન છે એટલે મિલા કઈ જઈશ. એટલે મિલાન અને પાપા ગયા હતા દવાખાના. અને અમારા ખાલે શ્રાદ્ધ છે ને આપણા પાપા. ના કાલે છે. આવતીકાલે કાલે આપણા શ્રાદ્ધ છે, એટલે બધું લઈ લીધું, શાકભાજી, એટલે ખાવા બનાવવાનું કાલે. મેં કરવા લાગુ માસીએ. તમે કઈ જઈને આયા? તમે બહુ બીસી છો યાર. આપણા વિડીયો દરરોજ ના મૂકે. કમ કારણ છે? શું કારણ છે આપણા કમ વિડીયો નહીં મૂકતા? અમે બહુ બીસી છે ગાઈસ, એટલે માફ કરજો. અને કોણ બનાવજે આ બધું વિડીયો? પેલા એલેન વિદેશી નું નામ ઇન્સ્ટાગ્રામ પર અમારા વિડીયો કાપી કરે છે. એટલે નમપત કેવું પપ્પા, અમે ગુસ્સો ના આવે? કેજો ઉભા રહો. પાપા ને ખેસે આ બધું. આ બાપા બહુ જ કોઈ બદમાશ માણસ છે, તે મફત ત્યાંની આપણી કોપી કરીને મૂકી દે છે. એટલે આપણા વ્યૂઝ બધા થઈ જતા. અને અમારા વ્યૂઝ થઈ જાય છે. અમારા પોતાનું ચેનલ કશું વ્યૂઝ નહીં આવતો. બોલો આવે છે. છે કોઈ બદમાશ ખબર એલેન વિદેશી. કોપી કર લે. એલેન વિદેશી નું રિપોર્ટ કરજો એને કેજો. એટલે અમે બહુ જ એન કારણે એટલે અમે વિડીયો નહીં મૂકતા. બાકી કાપી કરશ ખાલી. અને આ શું કરશ બધા અહીંયા? ઈવાન હાય કરો બધા. હાય. અને દાદી શીખવાડે છે. અને મમ્મી શું કરો છો? વરા કાલે માટે લોટ બનાવે છે મમ્મીએ. અને તું સમાસી શું કરો છો? બેવું કાલે અને આજે શું ખાવા બનાવે? પૂરા. આજે પૂરા બનાવવાનું છે માસી. અને મામી પેલા વડા બનાવે છે. અને ઈવાન મેં કપડા ઓલરેડી બદલી દીધું છે બધું. હવે મંદિર આરતી જવાના છે. ગાઈસ કાલે છે ને મમ્મી આપણા શ્રાદ્ધ છે ને, શ્રાદ્ધ શું કહેવાય? સૈતાબાનું ને પરસોત્તમ દાદાનું ભેગું આવે છે આપડી ઘેર. મરી જાય ને જે તિથિ એ મરી ગયા હોય ને એ તિથિ હરાદની મેં શ્રાદ્ધ કરવાનું આવે. કેટલા દિવસ કરવાનું આપડા? એક જ દિવસ છે આપડે તો. પણ આખું શ્રાદ્ધ કેટલા મહિના છે? 15 દિવસ. 15 દિવસ શ્રાદ્ધ હોય, જેમાંથી જેની ઘેર જે મરી ગયું હોય ને એ તિથિ આવે, એ તિથિ એમની ઘેર હારાદ. આપણે બાજુમાં કેવું બીજી દિવસ હતું ને, પરમ દિવસ હતું ને, એ હરાદ હતું ત્રિભુવન દાદાનું. કેવી રીતે દિવસ
દિવસ પ્રમાણે મરી ગયા તે તિથિ પ્રમાણે. એ તો મને બધું નહીં ખબર. જે આપણે ઘેર પાંચમ છે, 5 દિવસ, એના ત્રીજી દિવસ, બીજે દિવસ, અને બીજે દિવસ આપણા પાંચમ. એટલે 12 હોત છે, છેલ્લું હોત છે એવું. બરાબર, 15 દિવસ. કદાચ બહુ બધું મરી ગયા. તો જેટલા મરી ગયા એટલી તિથિ આવે એટલાનું શ્રાદ્ધ. એવું પણ આપણા 3 મરી ગયા ને, સૈતાબાનું પરસોત્તમ દાદાનું પાંચમ બેવ એકી દિવસ હતું. પાંચમ ભીખા દાદા દસેમ, પાછું દસેમ કરવાનું. અને ભીખા દાદાની બહુ હતા ને એને એમને દિવસે કરીએ ને તાર. એ હવે છે ને સૈતાબા ને પરસોત્તમ દાદા નહીં ને એટલે એમનું નહીં કરવાનું આપણે. એક પેઢી વધી ગઈ ને. અમે જો મેં તાર સમજ પાડું, હા ભર મેન પપ્પા બેવ ના હોય ને તો તમારે સૈતાબા નું પરસોત્તમ દાદા નું શ્રાદ્ધ નહીં કરવાનું. પછી પછી અમારા દિવસ નું કરવાનું. શીખી જવાનું ને આવું બધું મારું જોઈ જોઈને. કોઈને પૂછવાનું ને આજુબાજુ વાળાને. અને અમારા છે ને ગાઈસ ફિલિપિન્સ માં કેવું તમે બધા સમજ પાડો ને. એક્ઝામ્પલ, મારા દાદી મરી ગયા છે ને, એટલે મારો દાદી મરી ગયા ઓક્ટોબર માં મરી ગયા, બરાબર. ઓક્ટોબર 8 મરી ગયા મારા દાદી. એટલે વરસ ઓક્ટોબર 8 છે ને તે વખત ખા બનાવે. પછી બધાને મરી ગયા દિવસ છે ને નવેમ્બર 1 નવેમ્બર. પછી અમે કેવું મારું પેલા કેન્ડલ મૂકતા હતા. પછી તમે પૂછ્યું મને હું કરત તું કેવા ને કેન્ડલ હરગાવે તમે હરગાવ દઈશ. એટલે મતલબ નવેમ્બર 1 છે એમ. બધાને મરી ગયા બધું યાદ કરવાનું એમ. એવું છે ફિલિપિન્સમાં. આપણી મેં શ્રાદ્ધ કરવાનું, ગાય કૂતરાને ખવડાવવાનું, કાગવસ કરવાનું. એટલે આપણે કરવાનું છે કાલે ગાય કૂતરાને ખવડાવવાનું, ગાયને કૂતરાને અને કાગવસ. ગાઈસ આ છે ને આ શું કહેવાય વડા. અમે વડા બનાવવાના છે. એટલે તમને ખબર છે એક દિવસનું તૈયાર કરવું પડશે ને વહેલા. એટલે મારા મમ્મી આ બનાવી દીધું છે. એટલે ખાલી મેં મિક્સ કરત છે તો બી નહીં હરકું. બોલો આ કેટલું બધું બનાવવાનું. એટલા તો જોવે ને આપડે બે ઘર અડધું ખરું ચાલે. એટલે વેલું એટલે પણ બધો મિક્સ નહીં થાય ને. જો બા બિચારા લેડીઝ, ઇન્ડિયન લેડીઝ કેટલું મહેનત કરે. બેવ ભેગો કરવો પડશે, બાકી મરચું મીઠું એક બાજુ રહેશે. હજુ કરવાનું ને આપણા મરચું મીઠું મિક્સ. કેવું થઈ ગયું? બે ભેગો કર ને તારે થાય. બાપરે હજુ ને હાથ દુખી જશે. ચાલો તા ગાઈસ આ બતાવી દઈશ, પછી અપડેટ કરીશ તમે બધા. મમ્મી ગુડ મોર્નિંગ. આજે શું છે? આજે આપણા શ્રાદ્ધ છે. એટલે મામી વેલા ઉઈતો છે. અને આપણા ઈવાન હોત ઓલરેડી નવરાઈ કરી દીધું મેં. હવે દૂધ જો જે કરવાનું કે જો લે જે એના દરરોજ છે જે મામી આવે હું તૈયાર કરી દીધું આપણા. આ સીધું છે. આ રાઈસ છે, લેન્ટિલ્સ છે, ફ્લાવર છે અને મસાલા અલગ અલગ. અને માસી આ બાજુ મદદ કરે છે. દામી માસી બહુ ડાયો માસી વડા બનાવે છે. અને પેલા પૂરી. આ લોટનું છે ને અમે ખાલે બનાવી દીધું છે. મમ્મી ખાલે બનાવી દીધું છે. એટલે બધા જોવે કે છે. અને પૂરી અને આમાં શું કહેવાય ગાય કૂતરા. આ ગાય કૂતરા છે. અને આ મારા શાક અને સોનલ માસી બધું હારું ભાત. આ તો ભાત હોત છે. અને પછી પૂરી હાથે ખાવાનું છે. અને આ મારા બાસુદી હોત છે. અત્યારે બનાવી દીધું છે. આ હો રહી અંદર બહુ બધું. હવે કઈ જવાનું મમ્મી? હવે સીધું આપવાના છે મમ્મી. પેલા આ બધું લઈ જવાનું ને મમ્મી? હા ચાલો.
Oh. Hi, Ivan. Ibu, સાયકલ ચાલો. ચાલો ચાલો બેહો. ચાલો ચાલો. હા ચાલો ચાલો. બાય બાય ઈવાન. કંકુ માસી જય સ્વામિનારાયણ. શું કરો છો આટલા બધા વેલા? હા બરાબર. દીવા માટે એમ. આ મારા મમ્મી થઈ જાય જ આવે મંદિર. ઈવાન લઈને સીધું આપવા સાયકલ ચલાવશ. માસી સોનલ માસી અત્યારે બધું ખાવા બનાવી દીધું આવે. બોલો. આ સુધી એટલે થોડું થોડું આપવાનું એમ મામી રેરવાનું એમ કમ એવું જ કરે છે આપડા એટલે સહી તબા ને પરસો તન દાદા બીકા દાદા ખાય છે એમ હા બરાબર ચાલો તાર ઇલેન કેમ છો હરાદો આવી ગઈ હરાદો એટલે ખબર છે એટલે વેલું વેલું ખાવા બનાવી દીધું છે આ જોને હું છે અંદર વડા પૂરી દાળ ભાત શાક એટલે હવે શું કરવાનું છે આપણા મમ્મી ગાયને કૂતરાને ગાય કૂતરા ખાગરા ક્રો આપી દેવાનું એમ ચાલો ઈવાન ખાવાનું ઈવાન ગૈયા બોલાવવાનું છે આપડા 2 વર્ષથી ખબર છે ને તને કેવું કામ કરીએ તે હા એ તો ખબર છે પણ કેટલું બધું છે તમારા ટ્રેડિશન ભૂલી ના પડાય મને આ ફલાના દીકલું કશું છે બધું રિચ્યુઅલ્સ બધું કલ્ચર બધું યાદ કરવાનું આ વખત છે ને અમે ફિલિપિન્સ ગયા ને વચ્ચે એટલે શાકભાજી નહીં વાવ્યા એટલે અમારા શાકભાજી લેવું પડશે બહાર એટલે ઓછું શાકભાજી છે થોડા પાના વાવેલા છે અહીં દૂધીના વેલા ચડ્યા છે બાકી અહીં થોડાક ભીંડા છે આટલું જ છે બાકી લીંબેન છે અમારા ફરિયામ છે ને ગાય આટલા બધા નહીં અમારા પાછળ હતું એક પણ મરી ગયા હવે કોણ ખાય પથ્થર પર ના મૂકે બેવ પથ્થર પર મૂકી દે તો ખાય બસ એ ભગા પતરા પર મૂક કાગવાસ એવું કરી નાખા કે બોલો કાગ નજીક જાને કઈ પથરા પર ફેંકો કાગવાસ એવું કર બોલ ને બોલો કાગવાસ બોલ ને તા તું કાગવાસ એવું બોલવાનું કાગવાસ બોલો પાણી છાંટે પતરા પર હે કે નહીં હોય એમ હાથમાં લઈને છાંટે પાણી લો ચાલો કેવી રીતે આમાં એમ પાણી આવી લેવાનું બસ એવું લે છાંટે
નીચે નીચે જાય પાણી ઉપર ના થ્રો કરો બધું. ના હાથથી બસ ઇટ્સ ફોર અવર એન્સેસ્ટ્રલ Ancestral. લે